દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 એ આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 17,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. તેમાં આવશે ખોટું. બીજું, બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં લખવામાં આવી હતી. સાચું. ત્રીજું, પંજાબમાં ખોખર અને ગખર જનજાતિ મુખ્ય હતી. સાચું. ચોથું, ગોંડ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. ખોટું. પાંચમું, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચેર સરદારોનું આધિપત્ય હતું. ખોટું. પ્રશ્ન 1 જોડકા જોડો. પહેલું, કાંગસિયા. તેમાં આવશે ડી, સૌંદર્ય પ્રસાધનનું વેચાણ કરનાર. બીજું છે નટ. તેમાં આવશે દોરડા પર અંક કરનાર જાતિ. ત્રીજું, વંજારા, પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરનાર. ચોથું, દેવી પૂજક, શાકભાજી અને વેપારનો વ્યવસાય કરનાર. પાંચમું, વિમુક્ત જાતિઓ, છારા, ડફેર, મિયાણા, વાઘેર. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. પહેલું, બંગાળમાં હરિબોલ મંત્ર ચૈતન્ય મહાપ્રભુએ ગુંજતો કર્યો હતો. બીજું, શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી હતી. ત્રીજું, તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ ખૂબ જ લોકપ્રિય છે. ચોથું, ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા છે. પ્રશ્ન 2 મને ઓળખો. મારા ગુરુ સમર્થ રામદાસ હતા. શિવાજી. બીજું, મેં દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. રામાનુજાચાર્ય. ત્રીજું, મારો જન્મ કાલડીમાં થયો હતો. શંકરાચાર્ય. ચોથું, મેં બીજક નામનો કવિતા સંગ્રહ લખ્યો હતો. કબીર. પ્રશ્ન 3 ટૂંકમાં જવાબ આપો. નરસિંહ મહેતાની કૃતિઓના નામ લખો. તેમાં સુદામાચરિત, શામલ શાહના વિવાહ, કુંવરબાઈનું મામેરું વગેરે આવે. બીજું, કથક નૃત્ય માટે કઈ ઉક્તિ જાણીતી છે? આ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો તેમાં કથક નૃત્ય માટે કથન કરે સો કથક કહાવે, આ પંક્તિ જાણીતી છે ઉક્તિ. આ નૃત્ય પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સાથે સંકળાયેલ છે. ત્રીજું, મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? મુખ્ય 3 પ્રકાર છે: નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. ચોથું, ઇસ્લામ ધર્મમાં કેટલી ઈદ મનાવવામાં આવે છે? તેના નામ લખો. તો તેમાં 2 ઈદ મનાવવામાં આવે છે, ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા. પાંચમું, ગુજરાતમાં કયા કયા મેળાઓ ઉજવવામાં આવે છે? તો તેમાં તરણેતર, વૌઠાનો, ભવનાથનો, પલ્લીનો, ભાદરવી પૂનમનો, માધવ પૂનમનો, ગોળ ગધેડાનો વગેરે મેળાઓ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 4 ટૂંક નોંધ લખો. પહેલું, મરાઠા સામ્રાજ્ય. તો અહીં મરાઠા સામ્રાજ્યની ટૂંક નોંધ આ પ્રમાણે લખી શકાય. બીજું છે શીખ સામ્રાજ્ય. તો શીખ સામ્રાજ્યની ટૂંક નોંધ આ પ્રમાણે લખી શકાય. ત્રીજું, મુઘલ વંશના અંતિમ શાસકો. તો તે આ પ્રમાણે આવશે. પ્રશ્ન 5 ટૂંકમાં જવાબ લખો. વાવાઝોડાથી બચવા માટે કયા કયા સાવચેતીના પગલાં ભરવા જોઈએ? તો તેમાં આવશે ચક્રવાત અંગેની આગોતરી જાણકારી ઉપગ્રહ દ્વારા મેળવી શકાય છે, જેના આધારે ચોક્કસ વિસ્તારના માનવ સમુદાયના રક્ષણ માટે જરૂરી પગલાં ભરી શકાય છે. વાવાઝોડું ફૂંકાય ત્યારે ટીવીના સમાચાર જોવા, રેડિયો પરથી પ્રસારિત થતા સમાચારો સાંભળવા અને તેનો અમલ કરવો, મોબાઈલ ચાર્જ કરી લેવા, અફવાઓને અનુસરવું નહીં, વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી વગેરેનો સંગ્રહ આ પ્રમાણે લખવાનું છે. બીજું, પૂર એટલે શું? પૂરથી બચવા માટેના ઉપાયો જણાવો. તો તેમાં આ પ્રમાણે આવશે. વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં એક તરફ ભારે વરસાદ પડવાથી કે અતિવૃષ્ટિને પરિણામે નદીમાં આવતો પાણીનો ધસમસતો પ્રવાહ પૂર કહેવાય છે. આ પ્રમાણે પૂર વિશે લખવું. પૂર આવે ત્યારે ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દેવા. ચોક્કસ માહિતી મેળવ્યા વિના સલામત સ્થળેથી નીકળવું નહીં. ત્રીજું છે મુખ્ય આપત્તિઓ કેટલા પ્રકારની છે? તેના નામ જણાવો. તો તેમાં આવશે મુખ્ય આપત્તિઓ 2 પ્રકારની છે, કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ. ચોથું, દુષ્કાળ એટલે શું? તેને નિવારવાના પગલાઓ લખો.
તેમાં વર્ષા ઋતુમાં વરસાદ આવે જ નહીં કે નહીવત વરસાદ આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને દુષ્કાળ કહે છે. તો અહીં દુષ્કાળને નિવારવા માટેના ઉપાયો પણ લખેલા છે તે આ પ્રમાણે આવશે. ત્યારબાદ 5મું છે, તમે ભૂકંપ આવે ત્યારે કઈ કઈ સાવચેતી રાખશો? તો તેમાં આ પ્રમાણે આવશે. શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું, માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા, ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બૂમાબૂમ કે નાસભાગ ન કરવી, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો, ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા, ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે, અફવાઓથી દોરવાવું નહીં. પ્રશ્ન 6, મુદ્દાસર જવાબ લખો. જલતંગી એટલે શું? તો કે જલતંગી એટલે પાણીની અછત. તેને દૂર કરવાના પગલાઓ જણાવો. તો તે આ પ્રમાણે આવશે. તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો પાણીનો. પછી વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, જળસ્તરને ઉપર લાવવાનો પ્રયાસ કરવો, પાણીને રોકીને જળ સંચયન કરવું, નદીઓ પર બંધો બાંધવા, શોષકુવા બનાવવા, ખેત તલાવડીઓ બનાવવી, નાની નદીઓ પર બંધારા બાંધવા, લોકોમાં જાગૃતિ લાવવી, જળ સંસાધનની જાળવણી માટે લોકભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, જળાશય નદીઓના પાણીને સ્વચ્છ રાખવા તથા તેને પ્રદૂષણથી બચાવવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પાણીના વપરાશ અંગે દેખરેખ રાખવી. જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? તો તેમાં આવશે જંગલોમાંથી શાક, સાલ અને સીસમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે. ઘરનું ફર્નિચર પણ બને છે. દેવદારની ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ. તો આ પ્રમાણે લાકડાનો ઉપયોગ કે ખેરના લાકડામાંથી કાથો મળે, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન, યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે, ચંદનના વૃક્ષમાંથી ચંદનનું લાકડું. તો આ પ્રમાણે લાકડાનો જંગલનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્રીજું, જમીનના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? તો તેમાં આવશે જમીનના કુલ 8 પ્રકાર છે. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ કે પડખાઉ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય જમીન. પ્રશ્ન 7, ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો. કચ્છનું રણ, રાજસ્થાન રાજ્ય, જમ્મુ કાશ્મીર, બંગાળનો ઉપસાગર, હિંદ મહાસાગર અને લક્ષદ્વીપ ટાપુઓ. તો અહીં ઉપર જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, કચ્છનું રણ, બંગાળનો ઉપસાગર, લક્ષદ્વીપ અને હિંદ મહાસાગર દર્શાવેલા છે. પ્રશ્ન 8, જોડકા જોડો. તેમાં પહેલું સરિતા ગાયકવાડ છે, તો તેમાં આવશે સી, કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના એમ્બેસેડર. બીજું સુષ્મા સ્વરાજ, પ્રથમ મહિલા વિદેશ મંત્રી. ત્રીજું સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મહિલા સશક્તિકરણ માટેની યોજના. અને ચોથું કસ્તુરબા, મહિલા આંદોલનના આગેવાન. પ્રશ્ન 8B, ચિત્રો જોઈને મને ઓળખો. તો પહેલાં કલ્પના ચાવલા છે, બીજા શ્રીમતી પ્રતિભા પાટીલ, ત્રીજા લતા મંગેશકર અને ચોથા સુષ્મા સ્વરાજ છે. પ્રશ્ન 9, આપેલ પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. પહેલું, જાહેરાતના ફાયદાઓ અને ગેરફાયદાઓ જણાવો. તો તેનો જવાબ આ પ્રમાણે આવશે. જાહેરાતના ફાયદાઓ, વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય અને વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય. અને ગેરફાયદાઓ આ પ્રમાણે છે. જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે, જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે અને જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે. જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે. લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી, તેમજ બાળકો અને વડીલોને તે વસ્તુ અપાવી શકતા નથી. જાહેરાતને લીધે વસ્તુની ખરીદીમાં દેખાદેખીનું ચલણ વધી જાય છે. બીજું, ટેલિવિઝન અને રેડિયો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો રેડિયો પર આપણને સંગીત, ભજનો, લોકગીતો, વાર્તાઓ, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિઓની જાહેરાત વગેરે સાંભળવા મળે છે. આ ઉપરાંત પૂર, વાવાઝોડું, સુનામી, આગ અને બોમ્બ વિસ્ફોટ જેવી
આપત્તિઓના સમાચારો પણ સાંભળવા મળે છે. સમગ્ર દુનિયાના સમાચારો ટેલિવિઝનમાં, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો તેમજ પૂર, વાવાઝોડું, ભૂકંપ, સુનામી જેવી બાબતોની માહિતી આપણે ટેલિવિઝન દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્રીજું, મોબાઈલના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો અહીં મોબાઈલના ફાયદા આપેલા છે. મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ખૂબ મહત્વનું સાધન છે. ફોન દ્વારા નંબરો જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિને સ્થળેથી વાતચીત કરી શકે છે. તે સંદેશા મોકલી શકે છે. ફોનમાં ઘડિયાળ, વિડીયો, ઓડિયો પ્લેયર, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરે સુવિધા હોય છે. તેનાથી રેલવે, બસ અને સિનેમાની ટિકિટો બુક કરાવી શકાય છે. મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી મેળવી શકાય છે. વર્તમાન સમયમાં અનેક પ્રકારની સગવડો માટે મોબાઈલ ફોન અનિવાર્ય ઉપકરણ બન્યું છે. તેના ગેરફાયદા આપણી રીતે સ્વેચ્છાએ લખી શકાય કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી આંખને નુકસાન થાય છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી જો તેમાં ગેમ કે એવું રમવામાં આવે તો બાળકને અભ્યાસમાંય નુકસાન કરે છે. આવી રીતે બીજા મુદ્દાઓ લખી શકાય. ચોથું, સંચાર માધ્યમના સાધનોના નામ લખી કોઈ પણ એક વિશે માહિતી લખો. તો સંચાર માધ્યમના સાધનો ટપાલ પદ્ધતિ, ટેલિગ્રામ, પુસ્તકો, વર્તમાનપત્રો, રેડિયો અને સિનેમા છે. તેમાં આપણે વર્તમાનપત્રો વિશે જોઈશું. વર્તમાનપત્રો દ્વારા દુનિયાના કોઈપણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધો, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ, ચોઘડિયા વગેરેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. ગુજરાતમાં લગભગ 25 કરતાં વધારે વર્તમાનપત્રો પ્રસિદ્ધ થયા છે. સમગ્ર ભારતમાં વિવિધ ભાષાઓમાં આશરે 80,000 કરતાં વધારે અને વિવિધ ભાષાઓમાં લાખોની સંખ્યામાં સામયિકો પ્રસિદ્ધ થયા છે. પ્રશ્ન 10, ટૂંક નોંધ લખો. તેમાં છે ગ્રાહકોની ફરજ. તો અહીં ગ્રાહકોની ફરજ આ પ્રમાણે છે, જોઈ લઈશું આપણે. બીજું, કાપડના ઉત્પાદનથી લઈને બજાર સુધીની પ્રક્રિયા. તો તે આ પ્રમાણે આવશે. ત્યારબાદ ત્રીજું છે ગુજરી કે સાપ્તાહિક બજાર. તો તેનો જવાબ આ પ્રમાણે આવશે, ગુજરી કે સાપ્તાહિક બજાર. અને ચોથો પ્રશ્ન છે ઓનલાઈન બજાર. તો ઓનલાઈન બજાર વિશે આ પ્રમાણે છે. તો અહીં આ પ્રમાણે બધા જ પ્રશ્નોના જવાબ આપેલા છે, પરંતુ પેપર લાંબુ થતું હોવાથી મેં વાંચેલા નથી, પરંતુ જવાબ બધા જ પ્રશ્નોના મળી જશે.